ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એનું અચાનક રાજીનામું આવે છે. Dhankar announced his resignation. રાજ્યસભા સંસદનું સત્ર ચાલુ છે. સંસદનું સત્રની અંદર ક્યારે કોઈ પણ લોકોએ વિચાર્યું ન હોય સાંજે અચાનક રાતના 8-9 વાગ્યા આસપાસ ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું આવે છે. હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે આ રાજીનામું કઈ રીતે પડ્યું, શા કારણથી પડ્યું. માનનીય ઉપરાષ્ટ્રપતિએ પોતાના રાજીનામાની અંદર સ્વાસ્થ્ય કારણસર પોતાનું રાજીનામું આપી રહ્યા છે એ ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ હકીકત કોઈ પણ વ્યક્તિને જણાતી નથી, કારણ કે આની પહેલા થોડા દિવસો પહેલા આરએસએસના પ્રમુખ શ્રી મોહનભાઈ ભાગવત એટલે કે મોહન ભાગવત એમને એક સ્ટેટમેન્ટ પબ્લિકલી આપ્યું કે 75 વર્ષ પછી તમામ નેતાઓએ रिटायरमेंट ले लेवू पड़े. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू. અને જેથી કરીને નવા નેતાઓ એની જગ્યાએ આવી શકે. પણ શું આ વાત એ પ્રધાનમંત્રી જે હવે આવનારા સમયમાં 75 વર્ષના થઈ રહ્યા છે એને લાગુ પડશે? શું આ વાત બીજા બધા નેતાઓને પણ લાગુ પડશે? એ હવે આગળ જોવાનું રહ્યું, કારણ કે આરએસએસ જેવું બોલે અને બીજેપી જે છે એ પ્રમાણે કરે, કારણ કે આરએસએસ માંથી જ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે. તો જોઈએ કે હવે નેક્સ્ટ રાષ્ટ્રપતિ કોણ આવે છે. પરંતુ તમારું શું કહેવું છે કે ભારતના આ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું એની પાછળનું કારણ શું હોઈ શકે? નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો.